નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। વાવેલું અને પાકેલું વેચાઈ જાય એટલે ગંગા નાયા, દરેક ખેડૂતને આ બોલતા આપણે સાંભળ્યા છે। પણ ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવા જાય ત્યારે એમને એ મળે છે માત્ર ને માત્ર અપમાન અને ભ્રષ્ટાચારની કાળી છાયા। અથાગ મહેનત, ધોમ ધખતા તાપમાં કાળી મજૂરી કરી પરિવારની આશાઓને પોષીને ઉગાડેલી મગફળી જ્યારે વેચાણ કેન્દ્ર પર પહોંચે ત્યારે અધિકારીઓના ખિસ્સા ભરવા પડે। આનાથી મોટી કમનસીબી બીજી શું હોઈ શકે? સરકાર ખેડૂતોની મદદના શું આશયથી એ ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર શરૂ કરે છે, પણ કેટલાક અધિકારીઓ એનો પાણી ઢોળ કરી નાખે છે। નાનો ખેડૂત વ્યાજે રૂપિયા લાવીને વાવેતર કરે, જીવની જેમ એને ઉછેરે, ખાતર દવાની ઉધારી ચડાવીને મોતી જેવી મગફળી પકવે। લણવાનો વારો આવ્યો ત્યારે પહેલાં તો કમોસમી વરસાદે એ સપનાઓ પર પાણી ફેરવી દીધું। બચી ગયેલી મગફળી વેચવા ગયા તો ખરીદી કેન્દ્રના અધિકારીઓએ બાકીની કસર પૂરી કરી નાખી। જસદણ અને ધોરાજીમાં એવી 3 ઘટનાઓ બની જેમાં ખરીદ કેન્દ્રના કર્મચારીઓએ મગફળી પાસ કરાવવા ખેડૂતોને આંખે પાણી લાવી દીધું। ખેડૂતો મગફળી વેચવા ગયા એટલે પહેલાં તો મગફળી પાસ કરાવવા ખરીદ કેન્દ્ર પર 5000 રૂપિયા માગ્યા। જ્યારે આ વાત બહાર ફેલાઈ ત્યારે ખરીદ કેન્દ્ર પર જે ઉઘરાણી કરાઈ હતી એ ખેડૂતને પાછી આપવી પડી। આ તરફ ધોરાજીમાં પણ એ સ્થિતિ। પહેલાં ખેડૂતોની મગફળીની ખરીદી થઈ, એ પછી વેરહાઉસમાં મગફળી રિજેક્ટ થઈ। ત્યારે સવાલ અહીંયા એ છે કે ખેડૂતોના ટેકામાં ખાયકી કરનાર ખેલાડીઓ આખરે છે કોણ, અને આટલા બધા વર્ષો પછી પણ આપણે એને ઓળખી કેમ નથી શક્યા? ખેડૂતોને પરેશાન કરનારા અધિકારીઓનો આખરે તોડ શું છે અને કેવી રીતે ખેડૂતોને આ પરેશાનીથી સરકાર બચાવશે? આ મુદ્દા પર મહામંથન કરીએ। તો આપણા ગુજરાતમાં ટેકાના ભાવે જે ખરીદ કેન્દ્રો, મંડળીઓ ખોલે છે એની ભૂમિકા છેલ્લા 10 વર્ષોમાં ખૂબ શંકાસ્પદ રહી છે। આપણી મંડળીઓ જે આમ તો ખેડૂતો ચલાવે છે એની એ શંકાસ્પદ ભૂમિકાઓ આટલા બધા વર્ષોમાં જોતા છતાં પણ કેટલાક તોડ એ આપણે શોધી નથી શક્યા। આ ગુજરાતનો ખેડૂત એ શોધી નથી શક્યો અને હજુ પણ એ કેટલાક સવાલોના જવાબ માગે છે। તમે થોડા ઊંડા ઉતરો તો ખબર પડે કે આખું એક સિસ્ટમનું જાળું છે જે પોલું છે અને એની આર પાર પણ આપણને દેખાય છે કે ક્યાં ક્યાં શું શું એ માથાકૂટો છે। પણ મેં કીધું એમ કે દુઃખ એ વાતનું છે કે જ્યારે મંડળીથી કોઈ ખેડૂત પ્રતાડિત થાય, પરેશાન થાય, મુશ્કેલીમાં આવે તો એ સમજવાની વાત છે કે કોઈ અધિકારી છે એનો પગાર લઈને છૂટો થાય, કોઈ કોન્ટ્રાક્ટર છે તો એનો એ પર્ટિક્યુલર એ કામ પૂરતો એક કોન્ટ્રાક્ટ છે એ એનું કમિશન લઈને છૂટો થાય। મંડળી આમ તો કોન્ટ્રાક્ટર જ છે પણ એ મંડળીને ચલાવનારો સંચાલક એ ખેડૂત છે। અને સૌથી મોટી મુશ્કેલી, એ દુઃખની વાત કહો તો એ દુઃખની વાત એ છે કે ખેડૂતો દ્વારા જ એ ખેડૂત એ પરેશાન થાય છે। કેટલાક કિસ્સાઓમાં આપણે સમજવાની જરૂર છે કે સરકાર એવું કહી રહી છે કે એ ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે 15000 કરોડ રૂપિયાનું બજેટ એ ફાળવી રહી છે। 15000 કરોડ રૂપિયાની મગફળી એ ખેડૂતો પાસેથી ખરીદશે તો એ ઈરાદો સારો છે, ખૂબ સારી વાત છે કે 15000 કરોડ રૂપિયા તમે જો થોડા ઘણા કમિશનને અને એનો લાવવા લઈ જવાનો ખર્ચ અને ગોડાઉનના ખર્ચને બાદ કરો તો ગુજરાતના મગફળી પકવતા ખેડૂતના ખાતામાં સીધી રીતે 14-14.5 કરોડ રૂપિયા એના ખાતામાં જવાના છે। તો એક વાત તો એ છે કે બાકી બધું તો બરાબર છે પણ ખેડૂતના ખાતામાં સીધા પૈસા મળવાના છે તો સીધી રીતે ખેડૂતને એ મદદરૂપ થવાની વાત છે। તો એ સારા આશયમાં તમે અધિકારીઓ અને મંડળીઓ નીચે શું ખેલ કરી રહી છે એ સમજવાની આપણે જરૂર છે। મે બી કદાચ આપણે સમજેલા છીએ પણ એનો ઉકેલ એ આપણે કોઈ કરી શકતા નથી। આજે મુદ્દો એ પણ છે કે ખેડૂત દ્વારા એ ચલાવતી એ મંડળીઓ, એના સંચાલકો, એ ગુજકો માસોલ અને બાકીની સંસ્થાઓના અધિકારીઓ, એના સિવાય જે બની બેઠેલા વચેટિયાઓ જે ખેડૂતને જે રીતે ફોલી રહ્યા છે એનો ખેલ હું માનું છું કે હવે એ આપણી સામે છે। ઘણા બધા ઈમાનદાર મંડળીઓવાળા પણ છે જેને એ બહુ જ સતત જીવતો રહે છે કે આફ્ટરઓલ હું પણ એક ખેડૂત છું અને મારે એ ખેડૂતની મુશ્કેલીમાં મદદ કરવાની છે। કમિશનનો મુદ્દો એ એક બાજુ છે
હું એ સ્વીકારું છું કે ગુજરાતમાં એવી ઈમાનદાર મંડળીઓ પણ છે કે જે એવું નક્કી કરે છે કે એને એના ખરીદ કેન્દ્ર પર આવેલા ખેડૂતની મગફળી એ કોઈ પણ હિસાબમાં લેવાની છે એવી માનસિકતા બનાવીને એ બેઠા છે. આજે હું એવા લોકોની વાત કરું છું કે જે માનસિકતા એવી બનાવીને બેઠા છે કે કેમ કરીને એ ખેડૂત એ પરેશાન થવો જોઈએ, તો એવા લોકોને આપણે આજે ખુલ્લા પાડવાના છે. એ સમજવાની જરૂર છે કે અત્યારે ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોને જે મુશ્કેલી પડે છે એ શું છે. હું જે સમજ્યો છું, જે જોઉં છું, જે રિપોર્ટ મારી ચેનલ કરી રહી છે એ કહું છું. ખેડૂત એના ઘરેથી ટ્રેક્ટર ભરીને એને જે દિવસે વારો આવે એ એપીએમસીમાં જાય કે ખરીદ કેન્દ્ર જ્યાં છે ત્યાં એની એ મગફળી લઈને જાય. જ્યારે એનું સેમ્પલિંગ થાય તો એને કહેવામાં આવે કે સેમ્પલિંગમાં તો આ તમારી મગફળી એ ખરી ઉતરે એમ નથી. સરકારના જે નિયમો અને માપદંડો બનેલા છે એના પ્રમાણે તો આ ટેકાના ભાવે તમારી મગફળી ચાલે એમ નથી. મંડળીએ સત્તાવારે ખેડૂતને કહી દીધા પછી મેં કીધું એમ કે જે બની બેઠેલા વચેટિયાઓ છે, જે આ મંડળીઓને કમાવા માટે પણ કામમાં આવે છે, એ ખેડૂત સાથે સીધો એ ડીલિંગમાં આવે છે. એવું કે ભાઈ સેમ્પલિંગમાં ચાલે એમ નથી, હવે આને તમે પાછી લઈ જશો, બીજો ખર્ચ થશે, માર્કેટમાં વેચશો, 1450 રૂપિયા ટેકાના ભાવ છે, તમને એ 700 ને 800 રૂપિયા સિવાય મળશે નહીં. તમે પૈસા આપી દો, વહીવટ કરો તો એ તમારી વાત આગળ ચાલે. મેં કીધું એમ કે અત્યારની આ મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલો ખેડૂત એક કુંડાળામાંથી એનો પગ બહાર મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એને થોડી ઘણી પણ જો આશા મળશે તો એ તરત જ એનો પગ એ કુંડાળામાંથી બહાર કાઢવા એ મથશે, પ્રયત્ન કરશે અને જરૂર પડશે તો મૂકી પણ દેશે જો એને ચાન્સ મળશે તો. તો એ વચેટિયા સાથે ડીલ થયા પ્રમાણે થોડા ઘણા પૈસા લેશે. તો મંડળીએ એ મગફળીનો ધક્કો મારી દીધો, એ જતી રહી મગફળી. એ ધક્કો માર્યા પછી તમે આજની તારીખે એને લઈ જાય એ ગોડાઉન ઉપર, એ મંડળી એ ગોડાઉન ઉપર એનો માલ મોકલે તો ટ્રેક્ટરમાં, એક ટ્રેક્ટરમાં, 2 ટ્રેક્ટરમાં, 3 ટ્રેક્ટરમાં, 4 કે 5 ટ્રેક્ટરમાં એ મગફળી આવી હોય તો એ 4-5 ખેડૂતોની મગફળી ભેગી થઈને એક ટ્રકમાં લોડ કરીને એ જાય ગોડાઉનમાં. ત્યાં એક મુલાઝિમ ફરી પાછો બેઠો હોય, ગ્રેડર બેઠો હોય, એ નક્કી કરે કે ભાઈ આ મગફળી એ ચાલે એમ નથી, સરકારના નિયમ અને માપદંડો કંઈક આવું કહે છે, પણ તમે મંડળીમાંથી ખરીદ કરીને આ જે કંઈ મોકલ્યું છે એ કંઈ ચાલે એવું છે નહીં. એટલે જે ખેડૂતે મંડળી સાથે વહીવટ કર્યો હતો એ મંડળી એ ગ્રેડર પાસે એ ગોડાઉનમાં એનો માલ પાર્ક કરવા માટે એ વહીવટ કરશે. તો એક આખું ચક્ર એ ફરતું રહે છે. જરૂરી નથી કે બધાય મંડળીવાળા એ બેઈમાન છે, પણ કંઈક એને પણ એ ખેડૂતોને સાચવવા માટે એ ગ્રેડરને ગોડાઉનમાં એ વહીવટ કંઈક કરવો પડતો હશે. અત્યાર સુધી આ થઈ રહ્યું છે. ખેડૂતો જે આ મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે એ આટકોટના ખરીદ કેન્દ્રમાં પણ માથાકૂટ થઈ, ધોરાજીના એ કેન્દ્રમાં પણ માથાકૂટ થઈને એવી બીજી 3 ઘટનાઓ એ આપણી સામે છે. હું મારી ટીમને કહીશ કે એ દ્રશ્યોને એ બતાવે. આ એક ધોરાજી છે, એ આટકોટ છે, જ્યાં અમારી ટીમ પહોંચી, એણે રિપોર્ટ કર્યું, ખેડૂતોની પાસેથી એને પૈસા લેતા એ પકડાયા અને પછી જ્યારે અમે રિપોર્ટ કર્યું, એ સમાચાર ચાલ્યા તો પેલો વચ્ચેનો જે માણસ છે એ કહી રહ્યો છે કે ભાઈ હું તમને એ પૈસા પાછા આપવા તૈયાર છું. કેટલાક કિસ્સામાં એણે પૈસા આપ્યા પણ ખરા, પણ અમારી ટીમે એને રિપોર્ટ કર્યો કે ભાઈ તમે ખોટું કરી રહ્યા છો, આ તમારે નહીં કરવું જોઈએ. અમે એની સાથે વાત પણ કરી, એને સ્ક્રીનશોટ પણ બતાવ્યા વખતે કયા ખેડૂત પાસેથી પૈસા લીધા છે. તો જ્યારે એ સમાચાર અમારી ચેનલમાં આવ્યા તો બીજા 35-40 ખેડૂતો પણ સામે આવ્યા કે ભાઈ અમારી પાસે પણ અમને દબાવીને આ મંડળીવાળાએ એ પૈસા લીધા છે અને એના કારણે અમે પણ પરેશાન થઈ રહ્યા છીએ, તમે રિપોર્ટ કરો, આની ફરિયાદ થવી જોઈએ. તો આ 3 એ સેન્ટરોના એ દ્રશ્યો છે જેના કારણે આજે આપણે જે પણ જવાબદાર લોકો છે એને ચિહ્નિત કરી રહ્યા છીએ અને આના ઉપર જે કંઈ કરવું પડે એ ગુજકો માસોલ કે સરકારને કહી રહ્યા છીએ કે તમારે આના ઉપર પગલાં લેવા જરૂરી છે. પણ એ ધારાધોરણોને સમજવા જરૂરી છે જેનાથી મહત્તમ એ ગુજરાતનો ખેડૂત અત્યારે આ વર્ષે એ પરેશાન થઈ રહ્યો છે. ગયા વર્ષે કેટલાક પ્રશ્નો હતા પણ ઓછા હતા. આ વખતે ગુજરાતમાં સાર્વત્રિક માવઠું પડ્યું, એ ખેડૂતની મગફળી બગડી, ક્યાંક કાંકરા પડી ગયા, ધૂળ આવી, એ કાળી પણ પડી ગઈ. આ બધી મુશ્કેલીઓનો સામનો ગુજરાતનો ખેડૂત આ વખતે કરી રહ્યો છે. આયરની એ છે, એટલે વિટમણા એ છે આ વખતની કે મહત્તમ મગફળી વવાઈ, મહત્તમ મગફળી પકાવવાની હતી
અને મહત્તમ ખેડૂતો એટલે કે 9,31,000 ખેડૂતો અત્યાર સુધીમાં ક્યારેય ટેકાના ભાવે વેચવા નોંધાયા ના હોય એ આ વખતે નોંધાયા અને આપણી ઉપર એક મોસમી વરસાદની એ મુશ્કેલી આવી. પણ હું સરકારના એ ધોરણો, એ 6 માપદંડો અને એ 6 નિયમો હું આજે એની કેટલીક ચર્ચા કરું છું. મને લાગે છે કે આમાં પણ કંઈક કરવાની જરૂર છે. જે ગુજરાતના ખેડૂતની અત્યારની જે મુશ્કેલી છે એ સરકારના કાગળ ઉપર લખેલા આ કેટલાક નિયમો છે. ટેકાના ભાવે જો તમે મગફળી ખરીદો તો એમાં શું શું હોવું જોઈએ. સરકારનું એક ધોરણ એવું કહે છે કે તમે 200 ગ્રામ ઝીણી મગફળીનું સેમ્પલ લે તો એમાંથી 140 ગ્રામ દાણા એ નીકળવા જોઈએ અને જાડી મગફળી હોય, મોટી મગફળી હોય તો એમાંથી 130 ગ્રામ એ દાણા નીકળવા જોઈએ. આ એક નિયમ છે. જે સેમ્પલિંગ થાય એને ફોલે, 200 ગ્રામ એ એક બાજુ તોલે અને એમાંથી જે કંઈ દાણા નીકળે એનો વજન કરે કે ભાઈ 130 ગ્રામ ને 140 ગ્રામ થયા કે નહીં, એટલે એક પેરામીટરમાંથી એ મગફળી પાસ થઈ. નિયમ એવું પણ કહે છે કે સેમ્પલ આ એ માપદંડો ચાલે છે, સ્ક્રીન પર તમે જોતા હશો. તો નિયમ એવું પણ કહે છે કે મગફળીમાં એ 8%થી ઓછો ભેજ હોય તો એ મંડળી એને સ્વીકારશે, ટેકાના ભાવે એ લેવા જેવી વાત ગણાશે. આ વખતે જ્યારે વરસાદ પડ્યો છે તો આપણે એ પણ સમજી શકીએ કે ખેડૂત કઈ સ્થિતિમાં એ જે કંઈ ખેતરમાં બચ્યું હતું એને ઘરે લઈને એ આવ્યો છે. આ સ્ક્રીન સામે બેઠેલા એ મોટાભાગના ખેડૂત વડીલો એ મારા દર્શકો સમજે છે કે આફ્ટરઓલ આ વખતે એ ખેડૂત માથે માથાકૂટ હતી શું કે જે કંઈ એણે પક્યું છે ઘરે કેવી રીતે લઈને આવે, એને બચાવીને ઘરે કેવી રીતે લઈને આવે. તો ભેજની વાત પણ આ વખતે સમજી શકાય કે 8ના બદલે 9% હોય ને 10% હશે. સરકારના માપદંડમાં એક નિયમ એવો છે કે બારદાન જે સરકારે એના ધોરણો નક્કી કર્યા છે એમાં 35 કિલો એ સમય જવી જોઈએ અને પછી એની સિલાઈ થાય એટલી જગ્યા એની બચવી જોઈએ. માનો કે એ બારદાનમાં એ 35 કિલો મગફળી ના આવે ને એનો વજન એટલે એની જે સાઇઝ છે એ વધી જાય, બારદાનમાં એ સમાય નહીં તો પણ એ આજે એ અધિકારીઓ એને રિજેક્ટ કરી રહ્યા છે. આ માપદંડોને લઈને અમે આજે ગુજકો માસોલના અધિકારીનો સંપર્ક કર્યો કે ભાઈ જ્યારે આવી કોઈ મુશ્કેલી હોય તો ના ગુજકો માસોલ બોલે, ના સરકારનું કોઈ ખેતીવાડી વિભાગ બોલે, ના કોઈ મંત્રી સંત્રી બોલે, ના કોઈ અધિકારી જવાબ દેવા આવે, ના મંડળીવાળો કોઈ જવાબ દેવા આવે. તો ભાઈ ખેડૂતને જવાબ મળશે કેવી રીતે? એ કોને પૂછશે કે આ માથાકૂટમાંથી હું કેવી રીતે બહાર નીકળું? તો સત્તાવાર તો તમે 6 નિયમો બતાવો છો કે આ નિયમો છે તો તમારી મગફળી પાસ છે, નહીંતર નપાસ છે. તો આ પાસ નપાસના ખેલમાં એ ખેડૂતને કોઈ માથાકૂટ છે, એને કોઈ સવાલ છે તો એ સવાલના જવાબ આપશે કોણ? અમે આજે ગુજકો માસોલના અધિકારીઓને કીધું તો એમણે કીધું કે તમે જે ખરીદ કેન્દ્રોની વાત કરી રહ્યા છો ત્યાં માથાકૂટ છે, કોઈ વચેટિયાએ પૈસા લીધાની અમારી પાસે એ ફરિયાદ આવી છે, ગ્રેડરની મુશ્કેલી છે એની ફરિયાદ અમારી પાસે આવી છે. તો અમે અમારી વિજિલન્ટ ટીમને એ તપાસ માટે મોકલવાના છીએ. જો એ તપાસમાં સાચું નીકળશે તો પાક્કું અમે પગલાં લઈશું. આવી હૈયાધારણ એને આપી છે. મેં કીધું તમે બેસો, આજે તમારે બોલવું જોઈએ. એ ખેડૂતોના કેટલાક પ્રશ્નો છે એના જવાબ તમારે આપવા જોઈએ, પણ એ પણ કોઈ અધિકારી પોતાની માથે લેવા તૈયાર નથી. એ એવું કહે છે કે અમારે તો માત્ર ને માત્ર સરકારના નિયમો સાથે લેવા દેવા છે. પલળી ગયેલી મગફળી હોય તો પણ આપણે સમજીએ છીએ કાળી પડી ગઈ હશે, એના સ્વાદમાં કોઈ માથાકૂટ થઈ હશે, એ બેસ્વાદ થઈ ગઈ હશે, પણ અમારે એની સાથે લેવા દેવા નથી. આ જે 6 નિયમો જે સરકાર એવું કહે છે કે ભાઈ કચરો એમાંથી 4% ઓછો હોવો જોઈએ, ભેજ એમાંથી 8%થી ઓછું હોવું જોઈએ, તમે જ્યારે એનો ઉતારો કાઢો તો એ 100 ગ્રામે 65 ગ્રામ અને 70 ગ્રામ નીકળી જવો જોઈએ. તો અમે તો 200 ગ્રામનું સેમ્પલ લઈને જોઈએ કે 130 ગ્રામ નીકળ્યા કે નહીં, 140 ગ્રામ નીકળ્યા કે નહીં. આ માપદંડોમાં ખરી ઉતરે તો અમને કંઈ વાંધો નથી. મુદ્દો માત્ર એટલો છે, એ મંડળીઓવાળાને પણ હું 2 હાથ જોડીને વિનંતી કરું છું, સરકાર એના ધોરણે પણ એ વાતને જોશે, અધિકારીઓ એના ધોરણે જોશે, ગુજકો માસોલ એના ધોરણે એ મંડળીઓને કંઈ સમજાવવાની હશે તો સમજાવશે કે આ વખતે એ શું માથાકૂટમાંથી ગુજરાતનો ખેડૂત પસાર થઈ રહ્યો છે. એ જોવાની જવાબદારી આપણી સહિયારી છે. કોઈ નિયમો રાતોરાત બદલવાના થતા હોય, ક્યાંક એ ખેડૂતની મદદ માટે બદલવાના થતા હોય તો સરકાર પણ આ વખતે એ વાતોનું ધ્યાન રાખે. ગુજકો માસોલ અને નાફેડ જેવી એજન્સીઓ પણ એ કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ પણ એ વાતનું ધ્યાન રાખે. એના અધિકારીઓ અને ગોડાઉનના એ મેનેજર અને ગ્રેડર પણ એ વાતનું ધ્યાન રાખે કે ક્યાંક કોઈક થોડી હું બાંધછોડ કરું અને કોઈ નિરાશ થઈને એ ખેડૂત એ ખરીદી કેન્દ્રમાંથી પાછો નથી જતો, તો હું એવું માનું છું કે એ જે મંડળીને કોન્ટ્રાક્ટ આ વખતે મળ્યો છે, એ ખરીદ કેન્દ્ર એને મળ્યું છે,
એ સાર્થક ગણાશે અને આગળના વર્ષોમાં એ મંડળીને એ ખેડૂત જે વેચવા આવે છે એ જિંદગીભર યાદ રાખશે. હું એવું સમજુ છું આ વખતની આ જરૂરિયાત છે. તો આજે એ પ્રેક્ટિકલ સમાધાન માટે શું થઈ શકે અથવા કરવું જોઈએ, શું નથી થઈ શકતું, એની ચર્ચા પણ કરીશું. એ 3 કિસ્સાઓની પણ મેં વાત કરી. આપણે એ ખેડૂતને સાંભળી લઈએ કે આફ્ટરઓલ જે લોકો એ ખરીદ કેન્દ્ર પર ગયા, અમારી ટીમે એને પૂછ્યું તો એણે શું કીધું, એની શું માથાકૂટ છે, હું થોડી ઘણી સમજાવી શકો એમના મોઢે આપણે વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. પછી અમારી ટીમે આવા કોઈ સાથે વાત કરી, એક ઓડિયો પણ છે, હું આપને એ સંભળાવું છું. પ્લીઝ ભાઈ પ્લે કરશો. જે મગફળી છે એ અમારી 100% સારી મગફળી અહીંથી એક એજન્સીએ પાસ કરી લીધી, એનો વજન થઈ ગયો, બધું થઈ ગયા પછી પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે. તો અમારી સરકારને વિનંતી છે કે આવી રીતે અમને ખેડૂતોને હેરાન કરવામાં ન આવે. અમે તો અમારા રવિ પાકના વાવેતરમાં વળગી ગયા, પછી અમને એવી જાણ કરવામાં આવે કે મગફળી રિજેક્ટ થઈ છે. તમારી સરકારને વિનંતી એ આનું નિરાકરણ લાવે અને અમારા પૈસા અમને આપે. એના માણસો હતા, એને એમ કીધું તમારી માંડવી નબળી છે, 5,000 આપ્યા એટલે જોખાઈ ગઈ. 30 કોઠા મારા જોખ્યા ને પછી સાહેબો આવ્યા એટલે કે તમને કોને કીધું જોખવાનું, મને કે મેં કીધું આ સાહેબે ઉતારો કાઢ્યો ને એને કીધું તમારી હાલે એમ છે એટલે જોખવા મીંડા પાછા. પછી એને રિજેક્ટ કરી, પછી પૈસા દીધા એટલે કે 5,000 દેવા પડશે એટલે પછી આયલી, પછી જોખી લીધી. મેં એવું જાણ્યું કે લીલાપુર થી તમારે રાજકીય દબાણ આવ્યું ને એટલે તમે લીલાપુર પૈસા ઓલા ખેડૂત ના પાછા 5,000 રૂપિયા દેવા ગયા હતા, જે તમારા કેન્દ્રમાંથી ગમે એને 5,000 રૂપિયા ખેડૂત પાસે પણ મારી પાસે પ્રૂફ છે. પણ હવે શું પ્રૂફ છે? મારી પાસે ગૂગલ પે છોકરો પૈસા લઈ ગયો હતો ને હું દેવાઈ ગયો છું. મેં કોને લીધા હે? તમે લીધા નથી કેતો? હા, 5,000 રૂપિયા તમારા કેન્દ્ર માંથી લીધા હતા, એ તમે પાછા દેવા ગયા હતા લીલાપુર. હા હું દેવાઈ ગયો હતો ને એટલે એને વેપાર કરી દીધો મેં. એ તો મેં તમને વાત કરી દીધી. એટલે આ તમારી માથે દબાણ આવ્યું હતું એટલે તમે દેવા ગયા હતા? ના ના, 1% નું દબાણ નહીં, 1% નું નહીં. ચાલો, તો આજનો આપણો મુદ્દો છે કે ખેડૂતોના ટેકામાં ખાઈકી કરનારા એ ખેલાડીઓ આખરે છે કોણ ને આપણે અત્યાર સુધી એને ઓળખી કેમ નથી શકતા. આપણી સાથે 5 વક્તાઓ છે. મહેશભાઈ દેસાઈ છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. પરસોત્તમભાઈ પીપળિયા છે, સહકારી આગેવાન છે. ને એના સિવાય આ બંને ખેડૂતોને તમે સાંભળ્યા, અરવિંદભાઈ કાકડિયા અને વિક્રમભાઈ વઘાસિયા. અરવિંદભાઈ આપણી સાથે જસદણથી બેઠા છે અને વિક્રમભાઈ આપણી સાથે ધોરાજીથી બેઠા છે. તો સૌથી પહેલાં વિક્રમભાઈ, હું તમને સવાલ કરું છું કે તમે જ્યારે ધોરાજીમાં આ મગફળી એવું કહે છે કે ગ્રેડરે પાછી મોકલી અને તમને એ મંડળીએ જાણ કરી કે આ નથી ચાલે એમ, તો આખી મુશ્કેલી થઈ શું? જ્યારે તમે મંડળી પર વેચી એટલે મંડળી પર તમે આપી દીધી ટેકાના ભાવે, ત્યારે તમે તો આપી દીધી, પછી એ જે કંઈ જવાબદારી છે એ મંડળીની જવાબદારી છે. જ્યારે તમે વેચવા ગયા ત્યારે કોઈ પણ માથાકૂટ છે ત્યારે એ મંડળીએ કહેવું જોઈએ તો બરાબર છે કે એ વખતે ઢગલો ભરીને પાછા ઘરે જતા રહીએ કે ભાઈ ચલો ટેકાના ભાવે નહીં વેચાય તો હું તો ઓપન માર્કેટમાં વેચી દઈશ. પણ ગોડાઉનમાં ગયા એ પછી તમને એવું કહે છે કે આ મગફળી ચાલે એમ નથી, એનો વાંક એ ખેડૂત પર કેમ છે હું સમજવા માંગુ છું. વિક્રમભાઈ, તકલીફ એ જ છે સાહેબ કે અમે મગફળી લઈને ગયા, અમે રાતના મગફળી લઈને ગયા, સવારે અમારો વારો આવ્યો, અમને પેલા ફોન આવ્યો એટલે અમે મગફળી લઈને ગયા, સવારે અમારો વારો આવ્યો, અમારી મગફળીનું સેમ્પલિંગ કરવામાં આવ્યું, ઉતારો કાઢવામાં આવ્યો અને જે કચરો ને અંતે ને બધો એનો વજન કરવામાં આવ્યો અને બધું અમારી મગફળી સંપૂર્ણ રીતે પાસ થઈ ગઈ. પછી એનું વજન કરવામાં આવ્યો, વજન કરી લીધો, પછી અમે ત્યાંથી નીકળી ગયા. પાછળથી અમને રાતે એવું જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે. એટલે અમે પૂછ્યું કે કેવી રીતે? અમારી તો પાસ થઈ ગઈ ને વજન પણ થઈ ગયો છે, બધું થઈ ગયું છે. તો કે ગોડાઉન નથી, જે વેર હાઉસ છે ત્યાંથી રિજેક્ટ થઈ છે. અમે તો વેર હાઉસ જોયું પણ નથી, ત્યાંથી કે રિજેક્ટ થઈ છે. અને કે એટલે અમારી સરકારને એટલી વિનંતી, અમને આવી રીતે હેરાન કેમ કરવામાં આવે? અમને પહેલા જ એમ કહી દીધું કે તમારી મગફળી ચાલે એમ નથી, તો અમે ત્યાંથી નીકળી ગયા. તો તમે મંડળીને ના કીધું કે ભાઈ જ્યારે હું આપવા આવ્યો ત્યારે તમારે મને કહેવાની જરૂર હતી? હવે માનો કે સેમ્પલિંગમાં કોઈ મગજમારી છે તો એ ગોડાઉનમાં તો 4-5 ટ્રેક્ટર ભેગા થઈને એ ટ્રક ગયો હશે, તો જરૂરી થોડું છે કે વિક્રમભાઈની કે અરવિંદભાઈની જ મગફળી છે? એ તો એ વખતે મંડળીવાળાએ ધ્યાન રાખવું જોઈએ. તો મંડળીવાળાને તમે ઓળખતા હશો, એ ખરીદી કરતા હશે, તમારે એને કહેવું જોઈએ. અમે એમને જ કીધું, એ લોકો એમ કે છે અમારો તો કોઈ વાત નથી, ત્યાં ગ્રેડરો છે એને રિજેક્ટ કરી છે.
અને એનું પોતાનું એવું કેવું એમ છે કે ત્યાં સેમ્પલિંગ કરે ને ત્યાંથી એને રિજેક્ટ કરી. કીધું અહીંથી તો ઓકે થઈ છે, તમે બધું બધી રીતે જોયેલી જ છે મગફળી, તમે ઉતારો કાઢેલો છે, કસ્તર જોયેલું છે, બધું જોઈને પછી જ તમે લીધી છે. તો કે અમારો કોઈ વાત નથી, ત્યાં ગ્રેડરો નથી રિજેક્ટ કરી છે. ફાઇન, ચલો અરવિંદભાઈ, તો આટકોટમાં એ ખેડૂતની કે તમારી શું એ મજબૂરી બની હશે કે તમારે એને પૈસા આપવા પડ્યા કે ભાઈ તું લઈ લે મારી મગફળી, મારે અત્યારે જરૂર છે? હું એ વાતને સમજુ છું કે હું બોલ્યો પણ ખરો કે ગુજરાતનો ખેડૂત એ કુંડાળામાંથી નીકળવા માગે છે, જે કુદરતના મારને સહન કરીને જે મુશ્કેલીમાં પડ્યો છે એમાંથી નીકળવા માગે છે, પણ છતાંય એવી શું એ ઘટના એ ખરીદ કેન્દ્ર પર બને છે કે એ ખેડૂત એ પૈસા આપવા મજબૂર થાય છે? ખેડૂતને દેવા પડે, પછી જો ઢગલો થઈ જાય પછી પાછી ભરવાઈ થાય તો એ મુશ્કેલી પડે. અને ના એક બે જણાએ મારી આગળ વહીવટ કર્યો એટલે એની જોખાઈ ગઈ, મારે 30 કુગણી જોઈતી, પછી પાછું કે હવે તમારે ફેર ઉતારો કાઢ્યો મારો, પછી કે હવે તમારી નહીં હાલે, એટલે કે તમારી રિજેક્ટ થશે. એટલે પછી વહીવટ કર્યો એટલે પછી મારી જોખાણી, અને અમારે ઢગલો થઈ જાય પછી બીજી ગુણી અમારે પાછી રિજેક્ટ કર્યો તો એકલો માણસ હતો, ભરે કોણ ના કરે અમારે, એની મજબૂરીમાં અમારે પૈસા પછી દઈ દેવા પડ્યા. તો અરવિંદભાઈ પાછી લઈ આવીએ તો અમારે પછી ભાડા સડે ટ્રેક્ટર ના, અને એના માણસો ગોતીને અમારે અહીંથી લઈને પાછું ભરવા જવું પડે. પણ અરવિંદભાઈ એ જે તે વખતે મંડળીએ રિજેક્ટ કરી પછી તમારી પાસે પૈસાના વહીવટ માટે જેણે કીધું એ માણસ મંડળીનો હતો કે કોઈ વચેટિયો હતો જેને તમે ઓળખો છો? એ મંડળીના નહોતા, એના માણસો રાખેલા બીજા માણસો હતા ને, એ કે વહીવટ કરો ને તો તમારી આઈ છે કે બીજા માણસો હતા એને વહીવટ કરાઈ. નહીં તો એને ખબર કેવી રીતે પડી કે અરવિંદભાઈની મગફળી એ ખરીદ કેન્દ્રમાં જે મંડળી આ જોખી રહી છે, લેવાની છે, જેની જવાબદારી એણે તમારી રિજેક્ટ કરી છે? શું એ આજુબાજુમાં ક્યાંક સાંભળતા હતા એ વચેટિયાઓ કે તમારી ને મંડળીના સંચાલક વચ્ચે શું વાત થાય છે? બીજા માણસોને આટા મારતા હોય ને એને એમ કીધું તમે અહીંયા આવ્યા કે જોખવાનું કોને કીધું? મેં કીધું આ ગ્રેડેડ ઉતારો કાઢ્યો છે, એને કીધું તમે એની જોખી લો, એમાં માલમાં નથી વાંધો, દાણામાં પહેલેલું હતું પણ એ કે દાણામાં વાંધો નથી, કે એનું તમે જોખી લો, કે એનો ઉતારો સારો છે, કે એમાં કોઈ ડેમેજ એટલું બધું નીકળ્યું નહોતું. અને પછી એ કે તો રિજેક્ટ થાય, પૈસા દીધા એટલે પછી જોખી લીધી. તો ખેડૂતને આવું પીસાય ને એવું સરકારને વિનંતી છે, એવું થોડુંક એને થોડુંક ધ્યાન દેવું જોઈએ, આવા ખેડૂતને હેરાન ન થવું પડે ઢગલા કરીને પાછા ભરવા. તો તમને 1456 રૂપિયા જ આપશે કે તમને ઓછા પૈસા આપશે? એને મંડળીએ જ્યારે ના પાડી કે નથી ચાલે, એના ધોરણ પ્રમાણે તો એનો માલના પૈસા તો આપશે જ, 1456 જ આપશે તો ખેડૂતને. એ તો પૈસા તો એ પ્રમાણે જ આપે, બિલ બન્યું છે. અને પણ એને રિજેક્ટ કર્યો તો ખેડૂતને લઈ આવવાની તકલીફ પાછી પડે ને, તો એને વાહનમાં રિજેક્ટ કરી હોય તો તરત પાછી એમાં વહી જાય, ઠેલવા પછી અમારે ભરવીના માણસો વગર કોણ ભરાશે? યસ, ઓકે. અહીંથી જાવી તો માણસોનો અમારો ખર્ચો થડે પછી. ફાઇન. પરસોત્તમભાઈ, આ બધી માથાકૂટો હું છેલ્લા કેટલાક વર્ષોમાં જોઉં છું ને, સૌરાષ્ટ્રમાં મહત્તમ છે ને, એમાંય રાજકોટ એ એપી સેન્ટર બની ગયું છે. હું એવું માનું છું કે આ મંડળીઓને જો એ નેતાઓથી મુક્તિ મળે તો ઘણા બધા કિસ્સામાં આ બધા વહીવટો થતા બંધ થાય. કાં તો એવું હશે કે એ મંડળીઓને સહેજ પણ ડર નથી કે એ ખેડૂતની 1456 રૂપિયા લેવાની મગફળી એકવાર ના પાડી દેશે, 5000 રૂપિયા કોઈ એના વચેટિયાને આપશે તો એ 1456 રૂપિયા લઈ લેશે. તો એને એ બિલકુલ ડર નથી કે કાલ ઉઠીને કોઈ ચેનલ રિપોર્ટિંગ કરશે, કોઈ પત્રકાર બોલશે, કાલ ગુજકો મસોલવાળાને ખબર પડશે, કોઈ સરકારને ખબર પડશે, કોઈ વિપક્ષવાળો આ મુદ્દાને ઉઠાવશે, તો આ બેફામ થઈ ગયેલા કહેવાતા એ ખેડૂતોને જે મંડળીઓના સંચાલકો છે એને એ રોકવાની ચાવી છે ક્યાં? કેમ એને થોડો પણ ડર નથી લાગતો? શું માત્ર ને માત્ર રાજકોટમાં જે મંડળીઓ છે ત્યાં ખેડૂતો લઈને જઈ રહ્યા છે ત્યાં જ પલ્લેલી નીકળે છે, બીજી કોઈ જગ્યાએ મુશ્કેલી નથી? આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હતો, આખા ગુજરાતમાં મગફળીની ક્વોલિટી આ વખતે સરકારના માપદંડો પ્રમાણે નહીં હોય, તો એ મંડળીઓને ડર કેમ નથી લાગતો?
હેમંતભાઈ, કળિયુગ માત્ર રાજકોટમાં છે ને અન્ય જગ્યાએ નથી એવું નથી, ઓછાઓ તો બધે છે. રાજકોટમાં વધારે એટલા માટે હોઈ શકે હા કે રાજકોટના સહકારી જગત છે એ રાજકીય ક્ષેત્રે સંકળાયેલું છે અને તેમાં મોટા ભાગના રાજકીય કાર્યકરો છે. સામાજિક કાર્યકરો કે સહકારી કાર્યકરો હવે રહ્યા નથી સહકારમાં. સહકારી ક્ષેત્રે સહકારી કાર્યકરો ઘટતા જાય છે અને રાજકીય કાર્યકરનો હસ્તક્ષેપ વધતો જાય છે. આ ત્યારથી ભ્રષ્ટાચાર વકરી રહ્યો છે. આપ જાણો છો હેમંતભાઈ કે આ ભ્રષ્ટાચાર માત્ર વચેટિયાએ કરેલો છે એવું માનવું ભૂલ ભરેલું છે. આ ભ્રષ્ટાચાર ઉપરથી નીચે સુધીના તમામ સંકળાયેલા હોય છે. કારણ કે એકવાર ખેડૂતને ના પાડ્યા પછી અને વચેટિયા એરે રકમ નક્કી થયા પછી ને વચેટિયાને ચૂકવ્યા પછી જો માંડવી લઈ લેવાતી હોય તો એમાં બધાની ભાગીદારી હોય. એટલે આ બધા હિસ્સેદાર છે. મિલકત લૂંટો બાટકે ખાવો આ નીતિ અપનાવી રહ્યા છે. અને આ ખેડૂતો જે છે એ ખેડૂતોની જે હાડમારી છે અને ખેડૂતોની જે મજબૂરી છે એનો ગેરલાભ લેવાઈ રહ્યો છે. ખેડૂતોની મજબૂરી એ છે કે તેઓ ગામડેથી જ્યારે મગફળી લઈને આવે છે ત્યારે વાહન ભાડું અત્યારે દિન પ્રતિદિન મોંઘું થતું ગયું છે અને મગફળીને પાછી લઈ જવી પોસાય તેમ ન હોય અને વાહનનો ખર્ચ ચડતો હોય અને બીજા અન્ય બોજાઓના હિસાબે ખેડૂત અંતે એ જે કાંઈ લાંચની રકમો દેવી પડે કે વચેટિયા આપણે શબ્દ વાપરીએ છીએ પણ આ ખુલ્લે આમ લાંચ લેવાય છે. એટલે આ લાંચની રકમ ખેડૂતોને મજબૂરીએ દેવી પડે છે અને આ ખેડૂતો અવારનવાર તમામમાં આ ભોગ બની રહ્યા છે. દુઃખદ છે. અને આ બધું આજથી કે આ બનાવથી નથી હેમંતભાઈ. આપ જાણો છો આપણે અનેક ચર્ચામાં ભાગ લીધો છે. એની અંદર વર્ષોથી આ બદીઓ છે અને સહકારી જગત જાણે છે, સહકારી મંત્રીશ્રીઓ જાણે છે, શાસકો જાણે છે. તેમ છતાં આ બદીઓને નાથવામાં એ નિષ્ફળ રહ્યા છે અથવા તો આંખ આડા કાન કર્યા છે. પરસોત્તમભાઈ, મને એક સવાલ એ થાય કે ચલો એ અધિકારીઓ નેતાઓ એનું જે કંઈ કામ કરતા હોય, મારો મુદ્દો એ છે આપણે ત્યાં એક શબ્દ છે સૌરાષ્ટ્રમાં કે આંખની શરમ લાગે. તો આ મંડળીના જે સભાસદો છે અથવા તો કોઈ બીજા સેન્ટરની કોઈ મંડળી ત્યાં 30-35 કિલોમીટર દૂર ખરીદવા આવી છે. મારો સવાલ એ છે કે એ ખેડૂતને આંખની શરમ એ મંડળીના કોઈ સંચાલકોને નહીં લાગતી હોય? કારણ કે વ્યવહારમાં તો કાયમ પછી બધાને ભેગું જ ઊભું રહેવાનું છે, ગામના ચોરે ભેગું બેહવાનું છે, કોઈ લગ્ન પ્રસંગમાં ભેગું જવાનું છે, કોઈ સુખ દુઃખના કારણો પણ એનું સમાધાન પણ ભેગું શોધવાનું છે. હું એવું કહું છું, કોઈ એવું તો છે નહીં કે દિયોદરને ધાનેરા બનાસકાંઠાથી કોઈ ખરીદી કરવા માટે જસદણાને ધોરાજી કે જેતપુરમાં જાય છે. હું એ કહું છું. તો એ શરમ કેમ નથી આવતી? જી હેમંતભાઈ, લાંચિયાઓને નાક શરમ કાંઈ હોતું નથી. હંમેશા નવા નાકે દિવાળી હોય છે અને આ ઉજવણી સતત ચાલુ રહેતી હોય છે. એટલે એમને નાક શરમને કાંઈ લાગતું વરગતું હોતું નથી. એનો તો એક જ ભગવાન છે, એ પૈસા એનો ભગવાન છે. ગમે ત્યાંથી ગમે એ રીતે પૈસા રડી લેવા અને કામ વગરના મફતના રડી લેવા અને એ જ એનો મંત્ર હોય છે. એટલે આને એવી કોઈ નાક શરમ હોય એવું લાગતું નથી. આ નાક શરમ વગરના લોકો છે ભ્રષ્ટાચારીઓ. એટલે એની પાસેથી શરમની અપેક્ષા રાખવી મારી દ્રષ્ટિએ વધુ પડતું કહેવાય. ફાઇન. મનહરભાઈ, એક સવાલ તો એ હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસવાળા ધારાસભ્યો ઘણા બધા હતા જે ત્રાજવા અને કાટલા ને બધું લઈને એ જતા હતા ને ત્યાં પેલા ખરીદ કેન્દ્ર પર જઈને કંઈક વિજિલન્ટ છે એવી કોઈ ભૂમિકા પણ હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં તો એ પણ બંધ થઈ ગયું. આજે અમારા પત્રકાર પહોંચ્યા ને એને કોઈકે એવું કીધું કે ભાઈ આવું ચાલી રહ્યું છે. તેને એવું થયું કે મારે એ અરીસો બતાવવો જોઈએ કે આફ્ટરઓલ
ખેડૂત અત્યારે શું માથાકૂટમાંથી એ પસાર થઈ રહ્યો છે. મેં કીધું બધી મંડળીઓ નહીં હોય, પણ જેટલી કરે છે એને તો એટલીસ્ટ આપણે બતાવવી જોઈએ. એક મારો એક મુદ્દો જે કાયમ એ જ હોય છે ને તમારી માટે સવાલ પણ એ હોય છે કે હાર જીત એ બધું ચાલ્યા કરશે. જ્યાં નીચે કોઈ મુશ્કેલી છે એ ખેડૂતની, એ મત આપ્યો નહીં આપ્યો એ પોલિટિકલ મુદ્દો એ અપાર્ટ છે, પણ અત્યારે કોઈએ એ વિજિલન્ટની ભૂમિકામાં રહેવું પડે એવું છે કે પેલાને નીચેથી એ ખેડૂત માટે કંઈ ખોટું કરતો હોય તો એને શરમ આવે. હું એવું માનું છું કે અહીંયા તમે લોકોએ હથિયાર એકદમ હેઠા નાખી દીધા. તમે આક્રોશ યાત્રા કરશો, પણ ખેડૂતોનો આક્રોશ શું છે એ તો વાસ્તવમાં ક્યાંક કોઈક જઈને પૂછશે તો એને ખબર પડશે, કોઈક જઈને ઊભું રહેશે તો ખબર પડશે. એક બીજી વાત તમને કહું કે કોઈ ભણેલો ગણેલો હોશિયાર જાણીતો માણસ એ આવી કોઈ પ્રવૃત્તિમાં કંઈક 1 કલાક પણ વચ્ચે જઈને ઊભો રહે તો ખોટું કરનારા માણસને એનો ડર લાગતો હોય છે એટલી મને ખબર પડે. કોઈક એક બૂથ કે એક વિધાનસભામાં કે એના તાલુકામાં એવા 10 લોકો પણ થોડું ધ્યાન રાખે તો એ નીચેથી વાત એ ખેડૂતની એ સરકાર સુધી પણ પહોંચતી હોય છે. મનરભાઈ. હેમંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપે એક મીડિયાની મહત્ત્વની ભૂમિકા ભજવી અને ખેડૂતોના પ્રશ્નો ઉપર આપણે ચિંતા કરી અને આપે સ્ક્રીન સામે મૂકી અને એક અરીસો આપને મૂક્યો અને અમને ચોટકો પણ સરસ મજાનો ભર્યો. અમને આનંદ થાય છે કે જાગૃત મીડિયા અમને યાદ કરે, અમને યાદ કરાવે, અમારી ફરજ યાદ કરાવે, તો અમારે ગંભીર બનવું જોઈએ. પણ એ પણ વાસ્તવિકતા છે કે આજે મને પણ એક સવાલ ઊભો થાય કે ગુજરાતની 6.5 કરોડની જનતા અમારાથી થાકી ગઈ છે કે ભાજપા જ થાકી ગઈ છે? બેમાંથી થાકી કોનાથી ગઈ છે? સવાલ હજી અમે ટલે ચડેલા છીએ. 156 વિધાનસભામાં બેઠકો જે ગુજરાતની જનતા આપે, હવે 162 બોલો, અને હવે 162 આપે, આટલી સરસ મજાની બહુમતી આપે, કૃષિ મંત્રી બદલે, બીજા બદલે, મંત્રીમંડળ બદલે, ઘણું બધું બદલે, પણ ખેડૂતોની દશા નથી બદલતી. આ વાસ્તવિકતા છે. બરાબર ભાઈ પીપળિયાભાઈએ જે વાત કરી બરાબર, રાજકોટ એક મુદ્દો નથી, રાજકોટ એક ક્ષેત્ર છે, આ અજર અમર છે આ ભ્રષ્ટાચારની વાત. હેમંતભાઈ, સૌથી અગત્યનો મુદ્દો એ છે, રાજનીતિને બરાબર સમજીએ કે સરકારી તંત્ર જે છે, એગ્રીકલ્ચરના સેક્રેટરી જે હતા ખેતીના, એ જ્યારે સ્ક્રીન ઉપર પહેલી વખત આવ્યા ત્યારે એને ઠાવકાઈ ભરી વાત મૂકી કે અમે ગુજરાતની અંદર કિસાનોની, ખેડૂતોની મગફળી અમે ખરીદવાના છીએ અને 9.5 લાખ સમથિંગ તમે આપે જે ફિગર આપ્યો 9,31,000 ખેડૂતો બરાબર એ નોંધાણા. હવે એ મુદ્દો એમાં એને ઢોલ ટીપી નાખ્યો કે અમે ઐતિહાસિક ખરીદી કરવાના છીએ. એ પછી સરકારનો રોલ શું મને બતાવશો? કૃષિ મંત્રીનો કે એ સેક્રેટરીનો? આમાં અત્યાર સુધીની જે વિગતો તમારી સામે ભ્રષ્ટાચારની આવી, અત્યાર સુધીનો હું તમને 2018થી દાખલો આપું છું. કેવા કેવા કિસ્સાઓ બન્યા છે મગફળી ખરીદીમાં, અને એક સામાન્ય કિસ્સા બને છે કે માત્ર ને માત્ર શિસ્ત અને અનુશાસન તંત્ર પાસેથી સરકાર કામ નથી લઈ શકતી, એના કારણે બને છે. હું સરકારને સીધો દોષ નથી દેતો, એક બરાબર સમજજો, પણ સરકારનો એટલો દોષ છે કે જવાબદારી તમે સ્વીકારી છે કે અમે ખેડૂતોની ઐતિહાસિક ધોરણે અમે મગફળી ખરીદીએ છીએ, તો ખરીદવાની શબ્દ પ્રયોગ કરી પછી તમારી સંપૂર્ણ ફરજ પૂરી. હું તમને એક વાત દાખલો બતાવું કે ગુજરાતની અંદર રાજકોટ જિલ્લાની અંદર ને જામનગર વિસ્તારમાં 2-5 વખત ઢેફા નીકળ્યા હતા, મગફળી સળગી હતી, માટી નીકળી હતી, આ બધું થયું હતું. એ ઉપરાંત તમને ન ખબર હોય એવા મુદ્દા આપું કે ક્યારેક ખેડૂતોની મગફળી જે છે એ ખરીદાતી હોય ત્યારે અધિકારીઓ મોડા આવે, ત્યાં કાંટો ન હોય, ક્યારેક સૂતળી અને સુયો ન હોય, ક્યારેક બારદાન ઘટે, કોઈ વખત ત્યાં ગોડાઉનમાં સીસી કેમેરા ન હોય, ત્યાં આગળ પતરા તૂટલા હોય, ત્યાં આગળ ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી ન હોય, સાહેબ સર્વર બંધ હોય. સાહેબ આટલા બધા મુદ્દા મેં તમને કીધા. આ તો ડિજિટલ યુગ અને આ તો એક પેઢીથી ભાજપાની સરકાર. ઠાવકાઈથી વાતો કરવાની ભાઈ, અમારે તો અમે તો ખેડૂતના હામી છીએ. આટલી બધી વાત કરે છે ત્યારે મારો સવાલ ઉભો થાય છે કે તમે આટલું બધું બોલો છો ને આટલું બધું પરિણામ આપો છો, આમ બેમાં સુસંગત નથી કાંઈ. આ પ્રશ્નને લઈ અને ગુજરાતના, એટલે તમે અમને કીધું એનો જવાબ આપું, જવાબથી છટકીશ નહીં. ગુજરાતની અંદર અમે સાહેબ અમારેથી યથાયોગ્ય મહેનત કરીએ છીએ, અમે લાગણીથી મહેનત કરીએ છીએ. તમે કીધું કે નથી પહોંચ્યા, નહીં પહોંચ્યા હોય એ પણ સ્વીકારી લઈએ છીએ, પણ પરિસ્થિતિને અવાજ સાહેબ 162 લોકો, આનો ધારાસભ્ય જસદણનો કોણ છે? એ જે મંત્રી છે એની જનપ્રતિનિધિની કોઈ જવાબદારી નહીં. ત્યાં જિલ્લા પંચાયત કોની છે? ભાજપા સરકારની છે, કોઈ જનપ્રતિનિધિની જવાબદારી નહીં. વિપક્ષ તો તમને ચોટક્યા ભરે જ છે કે તમે કરો, તમને જનતાએ તમને મત આપ્યા છે.
આ પ્રશ્ન ઉપાડીને કરીએ છીએ તો પણ અમને કહેવાનું 25 વર્ષ પહેલા તમે શું કરતા હતા? અમને આ સવાલ મળે છે. અમને આ ભાઈ બોલશે કે તમારે સરકારની અંદર 25 વર્ષ પહેલા શું એક પેઢીનું યાદ આવે, એનું આજનું નો યાદ આવે. આ વાસ્તવિકતા. એટલે બીજી વાત એમ કહું, એક દુઃખદાયક વાત કહું, 2017 ની અંદર ગુજરાતના એક ખેડૂતે એક સરસ આગેવાને એ સુપ્રીમ કોર્ટમાં એપ્લિકેશન કરી કે ગુજરાતની અંદર ખેતીની 4 પ્રકારની અવદશા છે. એમાં એક મુદ્દો હતો ખેડૂતો આત્મહત્યા કરે છે. અને જે આજે જે પરિસ્થિતિ તમને જોઈ ને એનો અંત સમય શું હોય ખબર છે? આ ખેડૂતોની પરિસ્થિતિ નાજુક થાય એટલે દેવું થાય એટલે પરિસ્થિતિ મોઢું બતાવાય એવું ન રહે, ઘરમાં પ્રસંગ આવતા હોય અને આત્મહત્યા કરે. સાહેબ એક અઠવાડિયામાં ગયા અઠવાડિયામાં 5 લોકોએ આત્મહત્યા કરી. આ પ્રશ્ન આવે ત્યારે પણ કૃષિ મંત્રીની છેલ્લા એના ટ્વીટમાં જો તમે આજના કૃષિ મંત્રીની 5 માંથી એક જગ્યાએ ટ્વીટમાં એને દિલાસો વ્યક્ત કર્યો છે. આ ગુજરાતના કૃષિ મંત્રીએ 5 માંથી એકના મૃત્યુ પાછળ શોક વ્યક્ત કર્યો છે. એના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. કોઈ વિભાગે શોક વ્યક્ત કર્યો છે કે મારા રાજ્યની અંદર 54 લાખ ખેડૂતોમાંથી 5 ખેડૂતો ઓછા થઈ ગયા. આ વાત વાસ્તવિકતા. તો લાગણી તો પ્રગટ કરો. લાગણી જેની પાસે ખાલી થઈ ગઈ એ માણસ પાસે અમારે અપેક્ષા રાખવાની એ બધી. બીજી વાત, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ગુજરાત સરકારને થપાટ મારતા કીધું કે તમે કૃષિ નીતિ બનાવો. તો એને પૂછ્યું ક્યારે બનાવશો? તો કે 2 વર્ષ લાગશે. હું 2017 ની વાત કરું છું. 2 વર્ષ લાગશે. સુપ્રીમ કોર્ટે કીધું 2 વર્ષ નહીં, 6 મહિનામાં બનાવો. તો 6 મહિનામાં બને? હા કે 6 મહિનામાં બનાવો. સાહેબ 6 મહિનાને બદલે 6 વર્ષ થયા. આ સુપ્રીમ કોર્ટને જવાબ ના આપે રાજ્ય સરકાર ખેડૂતોને, અન્નદાતાઓને, મીડિયાને જવાબ આપે. આ વાસ્તવિકતા ગુજરાતી છે. એટલે સમજવાની વાત એ છે કે ગુજરાતના અન્નદાતાઓ માટે આજે દિવસે ને દિવસે દેવું વધે છે, નાજુક પરિસ્થિતિ છે. આ વીટીવીના માધ્યમમાં જ્યારથી વીટીવીના મહામંથનની શરૂઆત થઈ ત્યારથી 70% ખેડૂતોની ચિંતા કરનાર મહામંથન છે. આટલી બધી વ્યવસ્થા હું મને નથી સાંભળતા કૃષિ મંત્રી, મને નથી સાંભળતા મુખ્યમંત્રી, મને નથી સાંભળતા, મને ગુજરાતનું ભાજપા મંડળ મને નથી સાંભળતું. આ વાસ્તવિકતા લાગણી હોય તો ઉભો થઈ જાય માણસ પથારીમાંથી કે મારા રાજ્યની અન્નદાતાની આવી પરિસ્થિતિ થઈ છે અને અમે સત્તામાં એક પેઢીથી બેઠા છીએ. આ પ્રશ્ન છે, એના પીડા છે. એટલા માટે કહે છે કે અમને જનતાએ ફેંકી દીધા છે. પણ તમને તો સિંહાસન ઉપર બેસાડે છે ભાઈ. તમને તો સિંહાસન ઉપર, તો એ સિંહાસનની અંદર જનતા જનાર્દન ને ખેડૂતોની, અન્નદાતાઓની દની પરિસ્થિતિ પાછળ તમે જવાબદાર છો. તમે ઉઠો, બહાર આવો અને જસદણના ખેડૂતોની કે રાજકોટના ખેડૂતોની દશા છે કે ગુજરાતના ખેડૂતોની દશા છે એની ચિંતા કરવા માટે ઊભા થાવ. મહેશભાઈ, એક સીધો સવાલ એ છે, તમારે તો સ્વાભાવિક છે કે આમને બધાને, એટલે હું જે સવાલ પૂછું, જે કંઈ ઘટનાઓ બની તો તમારી એ સ્વાભાવિક છે કે તમારી કંઈક અંશે એના બચાવની પણ ભૂમિકા હશે. કેટલીક વસ્તુઓને તમે સ્વીકારી પણ લેશો, પણ કેટલીક વસ્તુઓ મારા કેમેરામાં એ કેદ થયેલી છે. હું એ સમજવા માગું છું કે આજની તારીખે નીચે કોઈ મંડળી એ ખેડૂતને એવું કહી દે કે મારી પાસે સરકારના આ માપદંડ અને ધોરણો છે, એના સિવાય જો કંઈ પણ ક્રાઇટેરિયામાં આવશે તો હું એને રિજેક્ટ કરીશ. સરકારની કોઈ ભૂમિકા આ 6 માપદંડોમાં માત્ર ને માત્ર 2025ના વર્ષમાં કોઈ આવે છે કે નહીં? આજનો ખેડૂતે અપેક્ષા રાખીને બેઠો છે કે તમે કોઈના કોઈ રીતે એ મંડળીઓને સમજાવો કે ક્યાંક 1, 2, 5 કોઈ મુદ્દાનું અંતર હોય તો એને એ ખેડૂત નિરાશ થઈને ન જાય, પરેશાન થઈને ન જાય, એ નિહાકા નાખીને ન જાય. એ વ્યવસ્થા કોઈ સરકારના સ્તરે આ મંડળીઓના ખરીદ કેન્દ્રોના સંબંધમાં એ થઈ શકે કે કેમ, મારે એ સમજવું છે. જસદણ, આટકોટ અને ધોરાજીના 2 કિસ્સાઓ તો આપણી સામે છે. હું માનું છું કે એનો જવાબ પણ તમારે આપવો જોઈએ. હેમંતભાઈ, વીટીવીનું આ પ્લેટફોર્મ જ્યારે જ્યારે ખેડૂતોના મુદ્દા ઉપસ્થિત થાય, ચાહે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, ત્યારે એ માધ્યમ થકી ખેડૂતોમાં જાગૃતતા અને સરકાર સામે સરકારને પણ વેધક સવાલો થકી ક્યાંક ને ક્યાંક જગાડવાનું કામ કરતી હોય છે. એટલે એનું પણ અભિનંદન આપું છું. પણ અહીં હેમંતભાઈ, આપણે જે આટલી લાંબી ચર્ચાઓ કરી છે, બધા મહાનુભાવો જે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે, ખેડૂત મિત્રોએ પોતાના અનુભવો રજૂ કર્યા છે, ખેડૂતને તકલીફ થાય એ વસ્તુ સરકાર ક્યારેય ઈચ્છતી નથી. એ અમારી પહેલેથી નીતિ રહી છે અને રહેશે. અહીં વાત એ છે કે અત્યારે આટલી મોટી મુસીબત આવી અને એમાં સરકારે આટલું મોટું પેકેજ જાહેર કર્યું અને પેકેજ જાહેર કર્યા બાદ અત્યારે મગફળીની ખરીદીની ચાલુ કરી અને એ જે 9 તારીખથી ચાલુ થઈ છે ને અત્યાર સુધી લગભગ કોઈ પ્રશ્ન આવ્યા નહોતા, સિવાય કે આજે જે પ્રશ્ન આવ્યો છે. આ બાબતે સરકારે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે. પણ આની પહેલાં હેમંતભાઈ, ગુજરાતના ખેડૂતોને, અમારા જે અહીં ખેડૂત મિત્રો જોડાયા છે એમને, સહકારી આગેવાન અને કોંગ્રેસના મિત્રશ્રી, આ બધાને ધ્યાને મારે ખરીદીની જે ટોટલ પ્રક્રિયા છે એ પણ થોડી મૂકું તો ખેડૂતોને પણ ખ્યાલ આવે કે પ્રક્રિયા કઈ રીતે ચાલતી હોય છે.
હેમંતભાઈ, સૌ પ્રથમ તો જ્યારે ખેડૂત વાવણી કરે એની પહેલા MSPની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. વાવણી થયા પછી ખેડૂતે જે ખેડૂતોએ વાવણી કરી છે અને એમને ટેકાના ભાવે મગફળી વેચવી છે તો એ પોતાના પાકની નોંધણી કરાવે એવી વ્યવસ્થા કરેલી છે. એની નોંધણી થઈ જાય એના પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને, જે કે કેન્દ્ર સરકારની જેમ એજન્સી હોય છે કે નાફેડ અને NCCF છે, એવી જ રીતે રાજ્ય સરકારમાં પણ એક એજન્સીની નિમણૂક કરવામાં આવતી હોય છે. જેમ અત્યારે ગુજકો માસોલ છે, ઇન્ડી એગ્રો છે, સાબરકાંઠા દિવેલા સંઘ છે, એવી રીતે 3 એજન્સીઓ સ્ટેટ લેવલની એજન્સીઓ છે. અને એ એજન્સીઓની નીચે પ્રોક્યોરમેન્ટ એજન્સી એટલે કે જે મંડળીઓ, તમે હમણાં જેમ આપની સ્પીચમાં કીધું કે મંડળીઓ પણ આપણા પોતાના ખેડૂતોની જ છે, જે તે વિસ્તારની જ છે. એટલે ખેડૂતો જેના સભાસદ છે, ખેડૂતો જેના સંચાલક છે, એમના થકી સરકાર એનું ખરીદીનું આયોજન કરતી હોય છે. એ આયોજન થઈ જાય અને જ્યારે ખરેખર ખરીદી ચાલુ થાય ત્યારે ખેડૂતોને SMS કરવામાં આવે છે. એ પણ હેમંતભાઈ ખૂબ સિક્વન્સથી બોલાવવામાં આવે છે. જેણે જે પ્રમાણે નોંધણી કરાઈ છે એ ક્રમમાં એમને બોલાવવામાં આવે છે. એમાં પણ કોઈ બાયસનેસ નથી હોતી. બીજું કે જ્યારે ખેડૂત, મુખ્ય વાત એ છે કે ખેડૂત જ્યારે એનો માલ લઈને આવે છે જે તે APMC સેન્ટરમાં કે ખરીદ સેન્ટરમાં, અને ત્યાં એને ધારા ધોરણની પણ માહિતી પૂરેપૂરી આપવામાં આવતી હોય છે. એના ઉપર બેનરો લાગેલા હોય છે. અહીં ખેડૂત મિત્રોએ જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એમને પણ હું કહેવા માંગુ છું કે તમે જે તે સેન્ટર ઉપર ગયા હશો ત્યાં તમને બેનર જોવા મળ્યું હશે. ત્યાં જે તે સ્ટેટ એજન્સીનો નંબર હશે, ખરીદ એજન્સીનો નંબર હશે અને રાજ્ય સરકારના પ્રતિનિધિનો પણ નંબર હશે કે ખેડૂતને ક્યાંય અગવડતા પડે તો આ નંબર ઉપર સંપર્ક કરી શકે છે. હેમંતભાઈ, આપના ધ્યાને હું એ પણ મૂકું કે ગઈ સાલ પણ જ્યારે આવી રીતે ખેડૂત જોડેથી કોઈકે માગણી કરી હતી તો એની સામે ACB થઈ હતી અને પૂરેપૂરી એની તપાસ થઈ હતી અને એને સજા પણ થઈ હતી. એટલે સરકાર MSP બાબતે કે ટેકાના ભાવ બાબતે ખરીદીની બાબતમાં આટલા સેન્ટરો ખોલ્યા પછી, આટલી સરસ વ્યવસ્થાઓ ગોઠવ્યા પછી જો લેભાગુ તત્વો ક્યાં એનો ખોટો લાભ લેવાનો પ્રયત્ન કરતા હોય, ખેડૂતને ઠગવાનો પ્રયત્ન કરતા હોય તો એમાં સરકાર કોઈ બાંધછોડ કરવાની નથી. જેમ તમે કહ્યું એમ મેં પણ ગુજકો માસોલના અધિકારીઓ જોડે વાત કરી હતી અને ગુજકો માસોલના અધિકારીશ્રીએ જણાવ્યા મુજબ એ લોકો એની તપાસ સમિતિ પણ બનાવી દીધી છે અને તપાસ આવતીકાલે એ ટીમ ત્યાં રૂબરૂ પણ જવાની છે. જે મંડળી હોય કે જે વ્યક્તિ હોય, જે જવાબદાર હશે એની સામે ચોક્કસથી કાર્યવાહી થશે. બીજું હેમંતભાઈ કે જે ખરીદીમાં એકવાર ખરીદી થયા પછી ખેડૂત જ્યારે પોતાનો માલ લઈને આવે છે ત્યારે ખેડૂતોને પણ વિનંતી કરવી છે કે તમે તમારો માલ જે બારદાનમાં ભરીને લાવો છો એના બદલે જો ઓપનમાં થઈ શકતું હોય તો એ વધારે સારું રહે. કારણ કે ખરીદીની જે મંડળી છે એને પણ સેમ્પલિંગ કરવાનું હોય છે. તો પ્રોપર સેમ્પલ મળી રહે એ માટે મેક્સિમમ બારદાનમાંથી લાવતા હોય તો બારદાન એમાંથી અને ટ્રોલીમાં લાવતા હોય તો ટ્રોલીમાંથી રેન્ડમ સેમ્પલિંગ થતું હોય છે. એટલે સેમ્પલિંગ જો પ્રોપર થાય તો મગફળીના રિજેક્શનનો સવાલ આવતો નથી. એટલે ખાસ વાત પહેલી સેમ્પલિંગની છે. સેમ્પલિંગ કર્યા પછી જ્યારે જે તે મગફળીનું સેન્ટર જે પ્રોક્યોરમેન્ટ મંડળી છે એ ખરીદી કરે છે ને એનું બિલ સિસ્ટમમાં બની જાય છે, એની સાથે સાથે ખેડૂત પણ એનું જે સેમ્પલિંગનું ફોર્મ હોય છે એમાં સાઇન કરતો હોય છે. જે તે મગફળીના અધિકારી પણ, જે મગફળી સેન્ટર છે એના અધિકારી, મંડળીના અધિકારી પણ એમાં સાઇન કરતા હોય છે. એટલે ખેડૂત અને અધિકારી બંને સંમત થયા પછી એ મગફળીની ખરીદી થતી હોય છે, એનું બિલ બનતું હોય છે અને પછીથી જ્યારે એ ગોડાઉનમાં જે મગફળી સેન્ટર છે ત્યાં એ જથ્થો પેક થઈ જાય એટલે એ લોકો ડિસ્પેચ કરતા હોય છે. એ ડિસ્પેચ જે તે વેરહાઉસ ઉપર જતું હોય છે. ત્યાં પણ એક એજન્સી હોય છે, તમે જેમ કહ્યું એમ કે ત્યાં સેમ્પલિંગ થાય. એ સેમ્પલિંગમાં જો કંઈ પ્લસ માઇનસ હોય તો એની પ્રોપર જવાબદારી, પૂરેપૂરી જવાબદારી, સંપૂર્ણ જવાબદારી, 100% જવાબદારી જે તે ખરીદ કરનાર મંડળીની છે. એમાં કોઈ સ્ટેટ એજન્સીનો પણ રોલ નથી હોતો. હા, એ મોનિટરિંગ એને ચોક્કસથી કરવાનું હોય છે, સુપરવિઝન ચોક્કસથી કરવાનું હોય છે. અને હેમંતભાઈ, જે મંડળીઓ સાથે કરાર કરવામાં આવે છે એમાં પણ ચોખ્ખું લખેલું હોય છે કે આ તમારી જવાબદારી છે. ખેડૂત ત્યાં હેરાન ના થાય અને ખેડૂતે જે FAQ પ્રમાણે, FAQ પણ સમજાવું હેમંતભાઈ, તમે જે રીતે આપના FAQ નો હમણાં ખૂબ ડિટેલમાં ચર્ચા કરી, FAQ નો મિનિંગ થાય છે ફેર એવરેજ ક્વોલિટી. સરકાર ખૂબ ઉચ્ચ કક્ષાનો માલ કે ખૂબ નીચ કક્ષાનો એવી રીતે નથી જોતી, એક એવરેજ ક્વોલિટી ચેક કરે છે. અને એ એવરેજ ક્વોલિટીમાં તમે જે કીધા એ પ્રમાણેના ધારા ધોરણ છે અને એ પ્રમાણે ખેડૂતનો માલ હોય તો એને કોઈ રિજેક્શન કર્યા સિવાય એનું ખરીદી થાય છે. એ ખરીદી ત્યાં ઉપર જાય છે, ખેડૂતનો રોલ ત્યાં પૂરો થઈ જાય છે. મંડળીની જવાબદારી ત્યાં બને છે કે ખેડૂતનો માલ ડિસ્પેચ કરવો વેરહાઉસમાં, વેરહાઉસની રિસિપ્ટ મેળવવી. એ રિસિપ્ટ જે છે એ પોર્ટલ ઉપર ચડે. એ પોર્ટલ ઉપર ચડે એટલે જે તે એજન્સી NCCF અથવા નાફેડ એ ખેડૂતને પેમેન્ટ કરે. આ રીતની આપણી એક સરસ વ્યવસ્થાઓ છે. હેમંતભાઈ, આ વખતે હું તમને બીજું કહું, ગઈ વખતે આપણે ખેડૂત મિત્રોના પ્રશ્નો આવ્યા હતા કે કોઈકના બેંક એકાઉન્ટમાં કંઈક VC દ્વારા ટાઈપિંગમાં એરર થઈ હોય,
એના હિસાબે બીજા કોઈ ખેડૂતમાં પેમેન્ટ જતું રહ્યું હોય તો પેમેન્ટ ફેલ થયું હોય, હા. એવા કિસ્સાઓ પણ અમુક જગ્યાએ બન્યા હતા અને ક્યારેક પછી જે ખોટા અકાઉન્ટમાંથી રિવર્સ Okay, કરવું મુશ્કેલ થયું હતું. તો આ વખતે એના માટે પણ સરકારે વ્યવસ્થા ગોઠવી છે કે જે આધાર સાથે લિંક અકાઉન્ટ હશે Okay. એમાં જ પેમેન્ટ જશે. એટલે સરકારની નીતિ અને નિયત બંને સાફ છે. હેમંતભાઈ, ખેડૂતને ક્યાં ક્યાંય પ્રોબ્લેમ થયું હોય હા. તો ખેડૂતને જે તે વ્યવસ્થા ગોઠવેલી છે એમાં ફરિયાદ કરવાનો અધિકાર છે. એ વ્યવસ્થાઓની ઉપર જઈને જ્યારે કોઈ પૈસા માંગે છે તો એસીબી જેવી જે વ્યવસ્થાઓ છે આપણી એમાં પણ સંપર્ક કરી શકે છે. અને એના સિવાય અહીંયા આખું સરકાર ખુલ્લી છે, તમારા મંત્રીશ્રીઓ, તમારા વિસ્તારના મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, બધાના પ્રતિનિધિઓના ધ્યાને પણ મૂકી શકો છો. એ માગનારાને ને વચેટિયાને થોડો ડર લાગે ને કે મૂળ તો એ ખરીદ કેન્દ્ર હશે, એપીએમસી હશે, ભાઈ આખું ગામ નાનકડું એવું ગામ હોય આવડું એવું. હેમંતભાઈ, હું બધાય ઓળખતા હોય આપનો આભારી છું કે આજે તમે આ ડિબેટ રાખી છે. એના લીધે જે ખેડૂતો છે એમાં જાગૃતતા થશે. એ લોકોને બેનર મારવાના જ હોય છે. એને ના આવવા દે, ખેડૂતો પૈસા ના આપે, એને મજબૂર ના બનવું પડે ને એપીએમસી વાળા આવા વચેટિયાઓને એ ખરીદ કેન્દ્રો પર આવવાનો દે, મંડળી વાળા એને આઘાત રાખે. કહું છું કે મંડળી વાળા જે છે એમની પોતાની જવાબદારી છે. ત્યાં સેન્ટર ઉપર કોઈ લે ભાગુ તત્વ ના ઘૂસી જાય. વિક્રમભાઈ તમારે કંઈક કેવું હતું? વિક્રમભાઈ, સાહેબે એવું કીધું કે તમારી મગફળી પાસ થઈ ગયા પછી જે વેરહાઉસ માંથી રિજેક્ટ થાય તો મંડળીની જવાબદારી આવે. અમને તો મંડળી વાળું કીધું કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે એવું અમને કીધું. મેં એ જ સવાલ ઉઠાવ્યો કે 4-5 ટ્રેક્ટરમાં ભેગી થઈને ટ્રકમાં જાય, એમાં ખેડૂત બિચારો શું કરે? હેમંતભાઈ, એક ક્લેરિટી કરી દઉં કે જે તે વખતે મગફળીમાં ને જે રીતે એમાં ગઈ વખતે જે થયું હતું આગળની વખતોમાં કે એના લીધે સરકારે ટેગિંગની પણ વ્યવસ્થા કરેલી છે. એટલે મારે આપના માધ્યમ થકી ધોરાજીના ખેડૂત છે એ અને બીજા જે દર્શકો ખેડૂત મિત્રો જોડાયેલા છે એમને વિનંતી કરવી છે કે તમારો માલ જ્યારે તોલાય છે, જે બારદાનમાં ભરાય છે, 35 કિલોની ભરતી થાય છે અને એના પછી જ્યારે સિલાઈ થાય છે ત્યારે તમારા નામનું, તમારું જે બિલ બનેલું હોય ને એ જ નામનું ટેગ એના ઉપર લાગતું હોય છે. એટલે ખેડૂત મિત્રોને વિનંતી છે કે એ સિલાઈ તમે રૂબરૂ કરાઈને નીકળો ત્યાંથી. જેથી કાલ ઉઠીને જે મંડળી વાળો એવું કે આ વેર હાઉસમાં ગયું છે તમારો માલ અને રિજેક્ટ થયો છે તો એ પ્રશ્ન ના આવે. કારણ કે એ જે ટેગ છે એ તમારી ઓળખ બને છે. એના આધારે નક્કી થાય કે આ ખરેખર માલ કોનો હતો. પણ હું ફરી કહું છું કે એક વખત ખરીદી થયા પછી ખેડૂતની કોઈ જવાબદારી નથી, એ જે મંડળીની જવાબદારી છે. તો વિક્રમભાઈ, તમારા કેસમાં પણ તમે ચેક કરજો. એણે જે રીત કીધી કે ખેડૂતો શું ધ્યાન રાખે, તો આગળ જતા મંડળીમાંથી નીકળી ગયા પછી એ દોષ ખેડૂતનો ન આવે કે એને ધૂળ આપ્યા ને કાંકરા આપ્યા ને આ માલ એનો ચાલે એમ નહોતો. એક બ્રેક લઉં. અરવિંદભાઈ, હું સીધા સવાલ પર આવું, ટાઈમ ખૂબ ઓછો છે. અરવિંદભાઈ, મને એ કહો કે 1456 રૂપિયે મગફળી તમે ટેકાના ભાવે 125 મણ વેચી, તો એવું તો નહીં હોય કે ખાલી 125 મણ જ થઈ હશે? એના સિવાયની જે થઈ એ કેટલામાં વેચવી પડશે? એટલે લોકોને ખબર પડે કે તમે 125 મણ વેચવા માટે કેમ ભી મારતા હતા એમ. તો અરવિંદભાઈ, માર્કેટમાં કેટલા ભાવે જશે? માર્કેટ તો યાર્ડમાં લઈ જઈએ, જે બજાર ભાવ ચાલતા છે એ આવશે ના તો આપણે હજી તો ઉચ્ચની બજાર ભાવ તો વધઘટ થતા જ હોય. માર્કેટમાં જઈએ ના, આજે 1300 હોય કે 1400 હોય કે 50 પ્લસ માઇનસ હોય. માર્કેટમાં તો યાર્ડમાં તો એના ભાવ બધા ચાલતા હોય એ આપે. અહીંયા તો ટેકાના ભાવે તો ફિક્સ એને ભાવ સરકારે 1456 તમે વેચી 125 મણ લઈ લીધી. ઓકે, સરકારના ધારાધોરણો પ્રમાણે કે 1 હેક્ટરથી વધારેનું વાવેતર હોય તો 125 મહત્તમ તમારી પાસે લઈ લે. ગયા વર્ષે 200 લીધી હતી. પણ હું એ સમજવા માંગુ છું, ગયા વર્ષે 200 હતી, આ વખતે 125 લીધી. તો મને એ સમજાવો કે ખાલી 125 જ નહીં થઈ હોય, એના સિવાયની થઈ એ કેટલા ભાવે જશે? તમે ક્યાંક માર્કેટમાં પૂછ્યું તો હશે ને, ભાવ તો કઢાયા હશે ને, કોઈ વેપારીને તો પૂછ્યું હશે ને? અત્યારે માર્કેટમાં તો 1200 થી 1300 થી 1400 લગીન માંડવી વહી ગઈ છે. ભાવ બજાર થઈ ગયા 1400 લગીનના. ઓકે, યાર્ડમાં 1400 લગીન જાય છે અત્યારે. હા, તો તમારી જે રિજેક્ટ કરવાનું એને પહેલા કીધું હતું, એ મગફળી માર્કેટમાં વેપારી કેટલા ભાવે લઈ જાય? એ તો આપણે હજી તો માર્કેટમાં જા વગર તો ભાવ તો થાય નહીં, લઈ જા વગર હજી. ઓકે, હજી અમારી માંડવી હજી તો થોડીક માવઠામાં થોડાક વણ હેરાન થયા. અમારે અડધી લેવાઈ ગઈ હતી, અડધી પહેલી. ઓકે, અત્યારે 18 વીઘાની પહેલી ને 15 વીઘાની લેવાઈ ગઈ. અને માવઠામાં ખેડૂતો એટલા હેરાન થયા છે. યસ, ફાઇન. ખેડૂતને પડ્યા ઉપર પાટું વણ છે, અને ખેડૂત એટલા હેરાન થયા છે માવઠામાં. હા, અને એમાં અમારે આવા પ્રોબ્લેમ થાય. સમજી ગયો.
હું આ એ 50% મારે અલર આલી ગયું, 50% કોઈ એવી રીતે 50% પડી લે મારે. ઓકે, એ પ્રશ્નના સમાધાન માટે છે. અમે ફાઇન, હું સમજો. હા. મનહરભાઈ, તમે આંગળી ઊંચી અને- કરતા હતા. મહેશભાઈ, ફાઇન. હા, અરવિંદભાઈ. પહેલે એટલે અમારી માંડવી થોડીક નબળી પડી ગઈ ને થોડુંક વજન ઘટ્યું અમારે સમજો. વતન. સમજો. હા, વજનમાં 12 દાગમાં પૂરી પછી વજનમાં હામતી નથી. સમજી સરકારને 30 કિલોની અત્યારે આમાં ભરતી કરવી જોઈએ. ફાઇન. મનહરભાઈ. હેમંતભાઈ, હું ભારતીય જનતા પાર્ટીની સરકારને સ્મરણ કરાવું છું હા. કે દેશના પ્રધાનમંત્રી 2016માં બોલ્યા હા. કે રાષ્ટ્રના ખેડૂતોની આવક 2022 ડિસેમ્બર પહેલા બમણી કરવાની છે. હા. તો આજની તારીખે જે રીતે 16થી માંડી અને 2025 સુધી 22 સુધી ટૂંકમાં આ રાજ્યની સરકારને એની ગંભીરતા નહોતી. આ સવાલ પ્રધાનમંત્રીને નિષ્ફળ કરવાનો છે ભારતીય જનતા પાર્ટીની સરકારનો. પ્રધાનમંત્રીને નિષ્ફળ કરી રહી છે આ સરકાર. વાસ્તવિકતા એ છે કે તમે 2022 પછી તમે હવે કોઈ અપડેટ છે તમારી પાસે? હું સરકારને સીધો સવાલ છે કે હવે તમે 22માં તો તમે બમણી ન કરી શક્યા, દેવાદાર વધુ બમણા કરી નાખ્યા, પણ હવે તમારો બીજો એજન્ડા શું? તમે આ મહામંથનનો ઉદ્દેશ ત્યારે હરે છે કે જ્યારે ખેડૂતોની બાબતમાં આપણે કંઈક એવું નિષ્કર્ષ રૂપ આવીએ અને સરકાર એવું કંઈ સઘન ઠોસ પગલું ભરે અને અહીંયાથી ભાજપના આગેવાન જે છે એ એવી કંઈક કમિટમેન્ટ વાળી વાત કરે કે કમસે કમ મગફળી ખરીદીની અંદર ફરીવાર આપણે ડિબેટ ન કરવી પડે. બીજી વાત, બોટાદ તાલુકાના ગઢડા તાલુકાના ગામડાઓમાંથી મારી પાસે બીજા 2 મેસેજ છે કે જે વીસી જે ખરીદી કરવા માટેના ફોન કરે છે એ 900,000 રૂપિયા માગે છે. સાહેબ, આ બધી વાતો સરકારી તંત્ર એના ઉપર બિલકુલ નિષ્ફળ ગયું છે અને સરકાર તંત્ર પાસેથી કામ લેવામાં નિષ્ફળ ગયું છે. ફરીને અમે જ્ઞાત કરીએ છીએ કે જ્યારે તમે એક વખત જાહેરાત કરો હેમંતભાઈ કે અમે ખેડૂતોના હિતમાં કામ કરવા જઈ રહ્યા છીએ, આટલો શુદ્ધ અને પવિત્ર તમારો હેતુ ને નિર્ણય છે, તો પછી અંત સુધી તમે લાગ્યા કેમ નથી રહેતા? બસ ગુસ્કો માસોલને સોંપી દીધું, કોન્ટ્રાક્ટરને સોંપી દીધું, એટલે સરકારને લીલા લહેર કરવાની બસ બધું ફરજમાં આવી ગયું. એટલે કૃષિ મંત્રીથી માંડીને સરકારી તંત્રને અને સરકારને હું અવગત કરવા માંગુ છું કે ઉમદા હેતુ છે, કામ સારું કરો છો, કરવાનો હેતુ તમારો ઉદ્દા હોય તો પછી તમે ખેડૂતોની એટલી ફરિયાદ માટે મહામંથન કેમ કરવું પડે છે, કેમ પીડા ભોગવે સરકાર? આપણે તો કરવું પડે. કરવું પડે ચાલુ નહીં. એટલે મારું કહેવાનું તમારો હેતુ શુદ્ધ છે, પણ એ મહામંથન કરવું પડે કેમ? મુદ્દો કેમ ઉપસ્થિત થાય? એટલા માટે હું કહું, સરકાર એટલો બધો ખર્ચ કરે છે, તંત્રને કામે લગાડે છે, તો શિસ્ત અને અનુશાસન અને કોઈને ડર નથી. આ એનો નિષ્કર્ષ છે, ડર નથી, એના માટે થઈને આ બધા પ્રશ્નો ઉભા થયા છે. તો નેતાઓ તો મનહરભાઈ, હું જે બોલાવું એ બધા ખેડૂત જ આવે. તમે આની પાસે કમિટમેન્ટ માંગો તો એ તો કમિટમેન્ટ આપીને જ જશે, પણ જેને કરવાનું છે એ કંઈક માનવા જ. એને પ્રતિનિધિ છે. હા, 10 સેકન્ડ. સૌપ્રથમ તો મારા મિત્ર મનોજભાઈ કદાચ ખ્યાલ નહીં હોય કે સરકાર જે ટેકાના ભાવની ખરીદી કરતી હોય છે એનું રેગ્યુલર રિવ્યુ ચાલતું હોય છે. રોજે રોજના રિપોર્ટ એસીએસ મેડમ જોડે જતા હોય છે, કૃષિ મંત્રી જોડે જતા હોય છે, અને એવરી વીક ખેડૂતોને કોઈ પ્રશ્ન આવ્યો હોય, કેટલી ખરીદી થઈ, શું એનું પ્રોગ્રેસ રિપોર્ટ થયો, એ એવરી વીક એનું રિવ્યુ મિટિંગ પણ કરતા હોય છે. બીજું કે અત્યાર સુધીમાં મનહરભાઈ 1,46,000થી વધારે ખેડૂતોની ખરીદી થઈ ચૂકી છે અને 2,11,000 જેટલા ખેડૂતોને આપણે એસએમએસ પણ કર્યા હતા. 2400 કરોડથી વધારેની ખરીદી થઈ ચૂકી છે. એટલે હેમંતભાઈ, કદાચ તમારા સમયમાં આ બધું નતું થતું એટલે તમને બહુ ખ્યાલ ના હોય, પણ કદાચ તમે ટેકાના ભાવની કમ્પેરિઝન એક વખત કરી લેશો તો ખબર પડશે કે 2013-14 તમારું છેલ્લું જે વર્ષ હતું એનાથી અત્યાર સુધીના ટેકાના ભાવ લગભગ દરેક કમોડિટીના ડબલ થઈ ગયા છે. એટલે તમારે એ પણ એક અભ્યાસ કરી લેવો જોઈએ. બીજું એક આપના માધ્યમથી ખેડૂતોને કહેવા માંગુ છું કે ક્યાંક આવી ગેરનીતિઓ થતી હોય તો કોંગ્રેસના મિત્રો તો ખાલી ડિબેટમાં કહેશે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને મળજો તો એ તમને મદદરૂપ થશે અને સરકારની જે વ્યવસ્થાઓ છે એમાં તમે ફરિયાદ કરો, આગળ આવો. તમને જ્યાં શોષણ કરનારા છે એ કોણ છે જરા જોજો. નહીં, અત્યારે જે રીતે મનહરભાઈએ કીધું કે મારે મેસેજ આવ્યો છે, મંડળીમાં કોંગ્રેસને હશે ને ભાજપને હશે, મંડળીમાં કોણ છે? હેમંતભાઈ, જે રીતે મનહરભાઈનું પોતાનું આઈડી છે એમને મેસેજ ઘણા આવે છે, પણ મનહરભાઈ જેવા આગેવાનોને વિનંતી છે કે તમે જે તે ખેડૂતને ક્યાંક એવો દબાવનો કોઈ પ્રશ્ન થતો હોય તો એને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરો. મેં કીધું ચલો ફાઇન, ઓકે. કોઈ જગ્યાએ પણ આ તો ભાઈ સહિયારા મહેશભાઈ, આ તો સહિયારા પ્રયાસનો મુદ્દો છે. હેમંતભાઈ, વાત ના ખાલી કોંગ્રેસ કરે ના ખાલી ભાજપ કરે. અમારું કામ એ હરીસો ધરવાનું છે. ગ્રાઉન્ડ ઉપર ખેડૂતને ગ્રાઉન્ડ ઉપર તમારે જવાનું જોઈએ. ગ્રાઉન્ડ ઉપર અમારા કાર્યકર્તાઓ છે જ. અને ત્યાં હું ખેડૂતોને હજી પણ કહું છું કે ક્યાંય મુશ્કેલી આવતી હોય તો સરકારનો સંપર્ક કરજો, અમારા પ્રતિનિધિનો કોઈનો સંપર્ક કરજો. તમારી ખરીદી પૂરેપૂરી થાય, સંપૂર્ણ રીતે સંતોષ સાથે થાય, એ જોવાનું કામ સરકારનું. મહેશભાઈ, મનહરભાઈ, પરસોત્તમભાઈ, અરવિંદભાઈ અને વિક્રમભાઈ, હું પાંચેય વક્તાઓનો આભાર માનું છું. તમામ દર્શકોનો પણ આભાર માનું છું. ને કેટલીક વાતો હું એવું સમજુ છું કે સરળતાથી સમજાવી શકાય હશે. એ સરકારના નિયમો, માપદંડો અને ધોરણોની વાત હોય
કે એ ખરીદી કેવી રીતે કરે છે, એની પ્રક્રિયા શું છે. પણ આ બધાયનો આશય એકમાત્ર એ છે કે એ નાનો ખેડૂત જે માત્ર 125 મણ વેચવા માટે એ ખરીદ કેન્દ્ર પર જાય છે, એની માથાકૂટો, એની મુશ્કેલી, એની ચિંતા અને પીડા એ ઓછી થાય. આવતીકાલે વધુ એક આપના વિષય સાથે ફરી મળીશું. મને રજા આપશો.